વિનોદજીભાઈ મકવાણા, મુંબઈ મેઘવાળ પંચાયતના મહામંત્રી અને ગત કાર્યકાળમાં જે 2018થી 24 સુધીના શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને મારી સાથે શ્રી દીપિકાબેન જયસુખભાઈ મકવાણા ચેરમેન તરીકે કાર્યરત હતા. તેમણે હવે પછી સલાહકાર તરીકે કાર્ય કરશે અને તેમનું માર્ગદર્શન શિક્ષણ સમિતિ માટે ખૂબ જરૂરી છે. હવે પછી અમે નવી ટીમની નિયુક્તિ કરી છે. 2025થી 30 માટે તેમના શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે શ્રી પ્રદીપભાઈ પરમારની નિયુક્તિ કરીએ છીએ અને તેઓ એક ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ છે. તેમણે BCom અને MBA કરેલું છે. સાથે તેઓ કમ્પ્યુટર ટ્રેનર પણ છે અને તેમણે મોટિવેશનલ સ્પીકરનું કાર્ય પણ કરે છે અને તેમની પોતાની YouTube ચેનલ પણ છે. હવે પછી હું પ્રદીપભાઈ પરમારને વિનંતી કરીશ કે તેમણે આગામી શૈક્ષણિક કાર્યક્રમ વિશે માર્ગદર્શન કરે. થેન્ક યુ વિનોદભાઈ મકવાણા. માનનીય સમાજના આગેવાનો, સ્થાનિક પંચાયતના પ્રમુખો અને તેમના સાથી હોદ્દેદારો તેમજ તમામ જ્ઞાતિજનો, હું પ્રદીપભાઈ કરશનભાઈ પરમાર, મુંબઈ મેઘવાળ પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ, આજે આપ સૌને શિક્ષણ વિશે મારા હૃદયના ભાવ વ્યક્ત કરવા માંગુ છું. મુંબઈ મેઘવાળ પંચાયતની CWC ટીમે મારી કાર્યશૈલી, અનુભવ અને શૈક્ષણિક દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને મને જે જવાબદારી આપી છે તેના માટે હું દિલથી આભાર વ્યક્ત કરું છું. હું આપને ખાતરી આપું છું કે આપ સૌએ મને આપેલી જવાબદારીમાં હું પૂરી નૈતિકતા અને સમર્પણથી કાર્ય કરીશ અને સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનું ધ્યેય હંમેશા આગળ રાખીશ. મિત્રો, શિક્ષણ એ જીવનમાં સફળતાની ચાવી છે. શિક્ષણ માત્ર વિદ્યાર્થી પૂરતું નથી, પણ એ આપણા જીવનમાં દરેક ક્ષેત્રે ઉપયોગી છે. જેમ કે કારકિર્દી, કરિયર, સંબંધો, રિલેશનશિપ, નૈતિકતા, હેલ્થ, કૌશલ્ય વિકાસ એટલે સ્કિલ ડેવલપમેન્ટ, આ બધી જગ્યાએ શિક્ષણની જરૂર પડે છે. સમાજ સેવા, સોશિયલ સેવા, બિઝનેસ, બધે શિક્ષણની જરૂર પડે છે. શિક્ષણનો અર્થ માત્ર 10મું, 12મું, ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી નથી. શિક્ષણ એટલે જ્ઞાન, અને જો તમે રોજ કંઈક નવું જ્ઞાન લેશો, નવું શીખશો, તો સફળતા તમારી પાછળ આવશે. તમારે સફળતા માટે ભાગમભાગી કરવાની જરૂર નહીં પડે. તો શિક્ષણ એ મહત્વનું અંગ છે આપણા જીવનની સફળતા માટે. હું માનું છું કે આપણા સમાજનો એક હિસ્સો યોગ્ય રીતે શિક્ષિત છે અને સારા માર્ગે આગળ વધી રહ્યો છે. તેના માટે તેમને અમારા તરફથી હાર્દિક શુભકામના, અભિનંદન. સાથે સાથે એ પણ હકીકત છે સમાજનો મોટો હિસ્સો હજી પણ શિક્ષણનું મહત્વ સમજતો ન હોય. કારણ કે તેઓને યોગ્ય માર્ગદર્શન નથી મળી રહ્યું અને તેથી તેમની પ્રગતિ મર્યાદિત રહી છે. હું સમસ્ત સમાજના લોકોને વિનંતી કરું છું કે તેઓ પોતાની નૈતિક જવાબદારી સમજીને સમાજમાં શિક્ષણ માટે તન, મન, ધનથી સહયોગ આપે. મિત્રો, હું પ્રદીપ પરમાર, જેમ વિનોદ મકવાણાએ કીધું તેમ હું MBA છું. કોર્પોરેટ કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરું છું. હું મારી નૈતિક જવાબદારી સમજીને સમાજને સમય આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું. તેથી આપ સૌને પણ તે જ રિક્વેસ્ટ છે. બીજું મહત્વનું, મુંબઈ મેઘવાળ પંચાયત હવે NGO બની ગઈ છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેના કારણે હવે આપણા વિદ્યાર્થીઓ માટે વિવિધ રીતે સહાયતા મેળવવાનું શક્ય બની શકશે. વિદ્યાર્થીઓ પણ તેનો લાભ લઈ શકે છે. ખાસ જાહેરાત, આપણે હવે સમાજના અલગ અલગ શિક્ષિત વર્ગો માટે વિશિષ્ટ ગ્રુપ બનાવવા જઈ રહ્યા છીએ,
જેમણે જુદા જુદા ક્ષેત્રમાં અનુભવ મેળવ્યા છે અને તેમનો અનુભવ સમાજના યુવાનો સુધી પહોંચાડવાનું આપણે કાર્ય કરશું, પ્રયત્ન કરશું. હું થોડા ગ્રુપોના નામ બોલું છું. CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું એક ગ્રુપ બનાવશું આપણે, MBAનું ગ્રુપ, ડૉક્ટર લોકોનું ગ્રુપ, એન્જિનિયર ગ્રુપ, ટીચર, પ્રિન્સિપલ, પ્રોફેસર લોકોનું ગ્રુપ, કોર્પોરેટમાં જે કામ કરતા છે તેઓનું પણ એક ગ્રુપ બનાવવાના છીએ આપણે. આ ગ્રુપના જે નામ લીધા તેમાં કોઈ એવું રહી ગયું હોય જે કોઈ સ્ટ્રીમમાં જેનો ઉલ્લેખ કરાણો નથી પણ આપણા સમાજમાં તેનો મહત્વ ઉપયોગ થઈ રહ્યો છે, ઘણા બધા છે, તેનું નામ અમને જણાવો જેથી અમે પણ તેનું પણ ગ્રુપ બનાવીએ. 9. બીજી વાત, ગુણ ગૌરવ સન્માન વિશે. આપણે સમાજના વિદ્યાર્થીઓ જે 10મું, 12મું, ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ થયા હોય તેનું સન્માન કરીએ છીએ, જે આ વર્ષે પણ કરવા જઈ રહ્યા છીએ. પણ આ વર્ષે પંચાયત દ્વારા એક નવું સ્ટેપ ઉઠાવવામાં આવ્યું છે, એક નવું પગલું ઉઠાવવામાં આવ્યું છે. જે વ્યક્તિ 30 વર્ષથી કે તેથી ઉપરની વ્યક્તિ હોય, જેની ઉંમર 30 કે તેથી વધારે હોય, અને એ વ્યક્તિએ કોઈ પણ સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય અથવા કોઈ પણ જાતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેનું પણ આ વર્ષે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. દાખલા તરીકે કોઈએ પણ ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ કર્યો હોય, ડિજિટલ માર્કેટિંગ શીખ્યા હોય, કમ્પ્યુટર કોર્સ કર્યો હોય, કુકિંગ ક્લાસ પણ કર્યા હોય, લેડીઝે કુકિંગ ક્લાસ કર્યા, ઓકે, પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ કર્યો હોય, BMC હોય કે એ લોકો SI નો કોર્સ પણ કર્યો હોય, એવી તમામ વ્યક્તિઓને આ છતાં બીજી કોઈ પણ જાતની નોલેજ લીધી હોય, જે હું બોલ્યો નથી પણ એનું નોલેજ લીધી હોય, જેથી તેમના જીવનમાં કંઈક પ્રગતિ આવી હોય, તેઓ પણ ફોર્મ ભરે, તેઓનું અમે સન્માન કરવાના છીએ. તે માટે આપ સૌનો સહયોગ જરૂરી છે. આપ સર્વ જ્ઞાતિજનો અને શૈક્ષણિક પ્રેમીઓને આહ્વાન કરું છું કે સામાજિક દરેક મતભેદો ભૂલી શૈક્ષણિક ક્ષેત્રે એક થઈ સમાજની પ્રગતિમાં આપની મહત્વની ભૂમિકા અદા કરો અને સમાજને પણ પ્રેરણા આપો. અંતમાં હું સર્વ જ્ઞાતિજનો, સ્થાનિક પંચાયતના પદાધિકારીઓ, CWC ના તમામ સભ્યોને વિનંતી કરું છું કે આ શૈક્ષણિક કાર્યને દરેક પરિવાર સુધી પહોંચાડો. દરેક પરિવાર સુધી પહોંચાડી આગામી શૈક્ષણિક કાર્યક્રમ મેક વિદ્યાર્થી ગુણ ગૌરવ પુરસ્કાર સમારંભ માટે વધુમાં વધુ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવામાં સહયોગ આપો. થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવી રીતના જ કોર્પોરેટ કરતા રહો. થેન્ક યુ.